તમામ સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે રીતે અમે ડિઝાઇન કરવાના છે એના મોડેલ સ્વરૂપમાં અમે કન્સેપ્ટ સ્કૂલ્સ 3 મૂકી છે. એ એક ખાસ બાબત છે. અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ પેનલ અને સોલાર રૂફટોપ એ 2 બાબતો ખાસ અગત્યની છે. બજેટ આ વખતનું જે આખું એનું વોલ્યુમ છે એ અંદાજિત 297 કરોડ જેટલું બજેટ છે. એટલે લગભગ ગત વર્ષ અને આ વર્ષમાં બહુ ઝાઝો ફરક નથી. પણ અમારા વર્ગ 4ના કર્મચારીઓ એનો જે કાયમી થતો ઠરાવ થયો છે એને આનુષંગિક લાભ આપવા માટેના વિષયો એમાં લીધેલા છે. એટલે થોડો ઘણો વધારો થયો છે. થોડાક સુધારા સાથે 297.65 કરોડનું અંદાજપત્ર ફાઇનલી સમગ્ર બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ બજેટમાં શિક્ષકોના 4200ના ગ્રેડ પે પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા માટે થઈને તેની વ્યવસ્થા અને જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે ચોથા વર્ગના કર્મચારીનો કાયમી કરવા માટેનો જે પ્રશ્ન હતો તેના નિરાકરણની દિશામાં અમે વધુ આગળ વધ્યા છે. અને તે પૈકીના જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે તેને પેન્શન વગેરેનો લાભ આપવા માટે પ્રમાણેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે ચોથા વર્ગના જે કર્મચારીઓ કાયમી કર્મચારીઓ છે તેને અલગ અલગ પ્રકારના પગાર સાથેના લાભ ભથ્થા આપવા માટેની પણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.